મિર્ચી મોર્નિંગ. કિચુડ કિચુડ. માત્ર બે શબ્દો બોલું ત્યારે તમને શું દેખાય? કિચુડ કિચુડ. આ બે શબ્દો બોલું એટલે તમને દેખાય હિંચકો. હવે જરા ધ્યાનથી જુઓ. તમને હિંચકો તો દેખાયો, પણ કેવો? એનો આકાર કેવો છે? રંગરૂપ કેવા છે? શેનો બનેલો છે? લાકડાનો છે કે કોઈ ધાતુનો? રંગ કેવો છે હિંચકાનો? પોલિશ વાળો, બ્રાઉન, ચીકણી કે સાવ પછી જૂનું લાકડાનું પાટિયું છે? કડા કેટલા છે? કેવા છે? બ્રાસના છે? ચળકે છે કડા કે મેટ ફિનિશ છે? જે સાંકળથી હિંચકાને બાંધ્યો છે એ સાંકળ કેવી છે? એમાં કોઈ ડિઝાઇન છે? મોર, પોપટ એવા આકારની કડીઓ છે કે સીધી સાદી ડિઝાઇન છે? તમને જે હિંચકો દેખાય છે અત્યારે, એ હિંચકો ચાલે તો એમાંથી કિચુડ કિચુડ અવાજ આવે છે? અને હવે સૌથી ઇમ્પોર્ટન્ટ સવાલ, તમને જે હિંચકો દેખાય છે એના પર કોણ બેઠું છે? બે ઘડી બસ આ હિંચકાને જોયા કરો દોસ્ત. હવે એક વાત કહું, આ હિંચકો જે તમને દેખાય છે ને, એ હિંચકો એટલે તમારું મન. મન ક્યાં હોય કોઈએ જોયું નથી. હાથ, પગ, આંખો દેખાય છે, હૃદય છે એમ સંભળાય છે, પણ મન કેવું હોય? તો જવાબ છે, મન આ હિંચકા જેવું હોય. સતત કિચુડ કિચુડ કર્યા જ કરે. દુઃખની ઠેસ વડે સુખની આવન જાવન થયા જ કરે. આગળ સુખ, પાછળ દુઃખ, આગળ પાછળ ચાલ્યા જ કરે. અને આપણા મનના હિંચકા પર દરેક ઘડી કોઈ ને કોઈ બેઠું જ હોય. કોઈ તો સવાર થઈ જ ગયું હોય, પેસેન્જર બદલાયા કરે, ટ્રેન ચાલતી રહે. એમ આપણો હિંચકાનો સંગાથી બદલાયા કરે, હિંચકો તો ચાલુ રહે. અને જે બેઠું હોય ને આપણી સાથે, એના વજનને આધારે હિંચકામાંથી કિચુડ કિચુડ અવાજ આવે. એક ટીપું તેલ મૂકો ને તો અવાજ બંધ થઈ જાય. એક ટીપું તેલ મૂકો તો બંધ થાય કિચુડ કિચુડ. તો આપણા મનના હિંચકાનો ચીંચવાટ દૂર કરવા માટે કયા તેલનું ઊંજણ પૂરવું એ આપણે જોવાનું છે. સ્નેહ નામનું તેલ ટીપું હોય તો સારામાં સારું. સ્નેહ નામનું તેલ ટીપું એ ઉત્તમ ઊંજણ છે. મિર્ચી પર હું છું ધ્વનિત. ગુડ મોર્નિંગ માય ડિયર. હિંચકો ચાલુ રાખજો.